હેલો ગાઈસ, શર્મિષ્ઠા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ખીર પૂરી, એકદમ ટેસ્ટી યમ્મી યમ્મી, તહેવારોમાં ખાવાની મજા આવે એવી. તો જો પૂરી તો જો કેવી દડા જેવી મસ્ત ફૂલી ગઈ છે, ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને ખીર પણ એકદમ મલાઈદાર છે, એકદમ દાણેદાર બની છે. તો ચાલો આજની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ. તો એના માટે એક તપેલીમાં આપણે થોડું પાણી પહેલાં ઉમેરીશું અને પછી મેં અહીંયા 1.5 લીટર જેટલું ફૂલ ફેટવાળું દૂધ લીધું છે. તમે તમારી રીતના માપથી લેવાનું રહેશે. હવે એને થોડીવાર ફાસ્ટ ગેસ પર એને એક ઉભરો આવે ત્યાં સુધી તમારે એને ઉકાળવાનું રહેશે. તો જો થોડો એક ઉભરો આવી ગયો છે, હવે એને આપણે હલાવી લઈશું. અને અહીંયા મેં ચોખા 15 થી 20 મિનિટ જેવા પલાળી રાખેલા હતા. અડધો કલાક જેવા તમારે પલાળવા હોય તો પણ વાંધો નહીં, કોઈ પણ ચોખા તમે લઈ શકો છો. 4 થી 5 ચમચી જેટલા મેં અહીંયા ચોખા ઉમેર્યા છે. હવે એને સારી રીતે મિક્સ કરીને એને આપણે મીડિયમ ફ્લેમ પર હવે થવા દેવાનું રહેશે, જેનાથી આપણા ચોખા પણ સારી રીતના એમાં બફાઈ જાય. તો જો કેટલું સરસ લાગે છે દૂધ. તો ફાસ્ટ ગેસ નહીં રાખવાનો, નકર તો ઉભરો આવશે તો તમારું દૂધ પણ વેસ્ટમાં જશે. હવે આપણે મિલ્ક પાવડર લઈશું. મેં અહીંયા મિલ્ક પાવડર લીધો છે 2 થી 3 ચમચી. એને દૂધમાં આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. ગાંઠ ના રહે, લમ્સ ના રહે એવું આપણે રાખવાનું રહેશે. એવી રીતના મિક્સ કરી લેવાનું. હવે થોડું દૂધમાં આપણે કેસર ઉમેરી દઈશું, જેનાથી નેચરલ એવો કલર આવશે અને સ્વાદમાં પણ ખૂબ જ સારું લાગશે. હવે જે આપણે પેસ્ટ એક દૂધ અને મિલ્ક પાવડરવાળી રેડી કરી છે તે અંદર ઉમેરી દઈશું અને એને સારી રીતના મિક્સ કરી લઈશું અને ફરીથી એને આપણે હવે થવા દઈશું. તમે મેં અહીંયા ખાંડ લીધી છે. ખાંડની જગ્યા પર તમે અહીંયા ગોળ પણ ઉમેરી શકો છો, સુગર ફ્રી પણ ઉમેરી શકો છો. તો જો તમે જોઈ શકો છો આપણા ચોખા બરાબર બફાઈ ગયા છે. આ રીતના તમારે ચેક કરી લેવાનું. તો જો આપણી ખીર બનીને હવે રેડી છે, તો એમાં હવે આપણે એલચી પાવડર ઉમેરી દઈશું, જેનાથી સુગંધ પણ સારી લાગશે અને સ્વાદ પણ મસ્ત લાગશે. અને ડ્રાયફ્રૂટ તમે કોઈ પણ ઉમેરી શકો છો. મેં અહીંયા કાજુ, બદામ અને સૂકી જે દ્રાક્ષ આવે છે તે ઉમેરી છે. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો, ઓપ્શનલ છે. સારી રીતે મિક્સ કરીને 5-1 મિનિટ જેવું આપણે એને થવા દઈશું, એટલે આપણી ખીર બનીને રેડી થઈ જશે. હવે ત્યાં સુધી આપણે પૂરીનો લોટ બાંધી લઈશું. એના માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે. થોડું મીઠું અને તેલ, મોણ માટે તેલ ઉમેરીશું અને સારી રીતે એને મિક્સ કરી લેવાનું રહેશે. જે રેગ્યુલર રોટલીનો લોટ હોય છે તે જ મેં અહીંયા લીધો છે. હવે એમાં થોડું પાણી ઉમેરતા જઈ આપણે એક મીડિયમ થીક રહે, ના કઠણ ના બહુ ઢીલો એવો લોટ બાંધી લેવાનો રહેશે. તો જો આ રીતનો આપણે લોટ તૈયાર કરવાનો રહેશે. હવે ઉપરથી થોડું તેલ ઉમેરીશું અને સારી રીતના ફરીથી એને આપણે મસળી લઈશું. બહુ ઢીલો તમારે નહીં રાખવાનો, એટલે થોડું જ પાણી ઉમેરતા જઈને લોટ બાંધવાનો. અને હવે એને 15 થી 20 મિનિટ જેવું આપણે એને રેસ્ટ આપીશું. તો જો આપણે 15-20 મિનિટ થઈ ગઈ છે. હવે એક બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને હવે આપણે પૂરી માટે આવા નાના લુવા તૈયાર કરી લઈશું. તમારે જે રીતની બનાવી હોય, મોટી નાની, એ રીતનું તમારે પૂરીના લુવા બનાવી લેવાના. હવે આપણે પૂરી વણી લઈશું. તો બહુ જાડી પણ નહીં રાખવાની ને બહુ પાતળી પણ નહીં રાખવાની, એ રીતની તમારે વણવાની રહેશે. તો જો આ રીતની આટલી થિકનેસ રાખવાની તમારે. હવે ચાલો, મારી પૂરી અડધી થોડી બનીને હવે રેડી છે, તો એને આપણે તળી લઈશું. હવે તમારે મીડિયમ ફ્લેમ પર જ એને તળવાનું, બહુ હાઈ ફ્લેમ પર નહીં તળવાનું. અને 1 કે 2 જ નાખીને તમારે તળવાનું. તો જો કેટલી સરસ ફૂલી ગઈ છે. અને તહેવારોમાં આ રીતના તમે ખાવાનું બનાવશો તો ઘરનાને પણ મજા આવી જાય ખાવાની. તો જો આપણી પૂરી બનીને હવે રેડી છે. બાકીની પૂરી છે તે પણ હવે હું બનાવી લઈશ. ચાલો, તો હવે પૂરી બની ગઈ છે. હવે હું તમને એક તોડીને બતાવું છું કેટલી સરસ બની છે. ખાવામાં ખૂબ જ મજા આવી જાય એવી પૂરી છે. તો ચાલો હવે એને સર્વ કરી દઈએ. આપણી ખીર તો રેડી હતી જ. હવે ખીર આપણે ઉમેરી દઈશું એક બાઉલમાં. તમારે ઘરે પણ આ રીતના સર્વ કરવાનું, તો ખાવાની મજા આવે. અને ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ આપણે ઉમેરીશું અને આપણી પૂરી સર્વ કરી દઈશું. તો જો કેટલી સરસ દેખાય છે. જો તમને મારો વિડીયો સારો લાગતો હોય, મારી રેસીપી સારી લાગતી હોય, તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.